31 ડિસેમ્બરની ઉજવણીને લઈને સુરત પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। સૈયદપુરા માર્કેટ પાસે આવેલા મહાનગરપાલિકા સંચાલિત પે એન્ડ યુઝ જાહેર શૌચાલયના પહેલા માળેથી ડ્રગ્સ વેચતા અરબાઝ ઉર્ફે ફાઇટુ ઇસ્માઇલ શેખને રંગે હાથ ઝડપાયો છે। પોલીસે તેની પાસેથી 51.040 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ જેની બજાર કિંમત અંદાજે ₹5.10 લાખ થાય છે। ઉપરાંત મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ₹5.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી ડ્રગ્સ વેચીને નવા વર્ષની પાર્ટી કરવાની તૈયારીમાં હતો। આરોપી અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એમડી ડ્રગ્સ સાથે પકડાઈ ચૂક્યો છે। પૂછપરછમાં તેણે ડ્રગ્સ આદિલ મસાલા પાસેથી મેળવ્યા હોવાનું કબૂલ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। આ કેસની વધુ તપાસ લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની મુહિમ હેઠળ जीरो टॉलरन्स नीति हेठळ મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસાર ગતરોજ સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ યુઝ ટોયલેટ આવેલ છે। એમાં એક અરબાઝ ઉર્ફે ફાઇવ ઇસ્માઇલ શેખ જે ડ્રગ્સનું વેચાણ કરે છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડી અને 51.040 ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત ₹5,10,400 પકડી પાડેલ છે। જેમાં એક આરોપી અરબાઝ ઉર્ફે ફાઇવ ઇસ્માઇલ શેખ તંતાવાડ લાલગેટનો રહેવાસી છે, એને પકડી પાડવામાં આવેલ છે। આ આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે 7.40 ગ્રામ એમડીના ગુનામાં। એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે। આરોપી 10 ધોરણ પાસ છે અને એની પાસે કોઈ કામ ધંધો નહોતો, એટલે 31 ડિસેમ્બરની અનુસંધાને એ ડ્રગ્સ વેચી અને જે પૈસા મળે એમાંથી મોજ મજા કરવાની ગણતરીના આધાર પર એને ડ્રગ્સ વેચવાનું ચાલુ કરેલ અને બહારથી લાવી અને વેચે છે। આગળ ક્યાંથી લાવે છે એની તપાસ ચાલુ છે લાલગેટ પોલીસ સ્ટેશન। સુરતમાં જે એને ગ્રાહક મળે એ વેચી અને પૈસા લેવાની વાત હતી 31 ડિસેમ્બર અનુસંધાને। ના, એવું કઈ અત્યારે એવું કઈ ધ્યાનમાં આવે નહીં।